શું મને ત્રાંસી આંખ છે તો ડૉક્ટર મારે એની સર્જરી કરાવવી જોઈએ? તો એનો આન્સર છે યસ. નમસ્કાર, હું ડૉક્ટર અવની દેસાઈ, પીડિયાટ્રિક ઓફથેલ્મોલોજિસ્ટ એન્ડ સ્ક્વિન સ્પેશિયાલિસ્ટ ફ્રોમ બરોડા. હવે ત્રાંસી આંખની સર્જરી કરાવી એ ખાલી કોસ્મેટિક નથી. મેજોરિટી લોકોને એવું હોય છે કે આંખ ખાલી બાણી જ દેખાય છે ને, તો કોસ્મેટિક રીઝન માટે મારે સર્જરી કરાવવાની કોઈ જરૂર નથી. પણ આ વાત તદ્દન ખોટી છે. કોસ્મેટિક સાથે બાળી આંખને સીધી કરવાથી ઘણા બધા ફંક્શનલ ફાયદા, બેનિફિટ્સ પણ આપણને મળતા હોય છે. ઘણી બધી રૂટીન એક્ટિવિટી એવી છે કે જે એક આંખે શક્ય નથી, જેમ કે સ્ટેપ્સ ચડ ઉતર કરવા, સોયમાં દોરો પૂરવવો, ક્રિકેટ રમતી વખતે બોલ કેચ કરવો, જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય તો બાજુનું વ્હીકલ કે સામેનું વ્હીકલ કેટલા સ્પીડમાં ને કેટલા ડિસ્ટન્સ પર છે એ જજ કરવું. સો આ ઘણા બધા કામ છે કે જે આપણે બંને આંખ સાથે કામ કરતી હોય તો જ કરી શકીએ છીએ. જ્યારે આંખ ત્રાંસી હોય છે તો એટ અ ટાઈમ એક જ આંખ યુઝ થાય છે, જેનાથી આપણને બાયનોક્યુલારિટી એટલે કે ડેપ્થ જજમેન્ટ અને 3D વિઝન મળતું નથી. તો જો તમને ત્રાંસી આંખ હોય તો ખાલી કોસ્મેટિક નહીં પણ પોતાના ફંક્શનલ ઇમ્પ્રુવમેન્ટ માટે પણ તમારે સ્ક્વિન સર્જરી કરાવવી જરૂરી છે.